હું મુકેશ આહિર તારીખ 26/11/2025ના રોજ ભાણવડ તાલુકાના વાનાવડ ગામે નવીનભાઈ નકુમ કરીને જે ખેડૂત છે તેનો 5 વીઘાના મઠ વાવેલા હતા, તેનું કારલું કરેલું હોય અને બાજુમાંથી 33 kV PGVCLની લાઇન નીકળતી હોય, તેમાં અચાનક જ શોર્ટ સર્કિટ થતાં પોતાનું જે 5 વીઘાનો જે જથ્થો હતો જે મઠનો તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયેલ છે. અને હમણાં થોડા દિવસો પહેલાં જે ટેકાના ભાવે મગફળી ખરીદી થઈ રહી છે તેમાં મુરલીધર મંડળી તરફથી જે મગફળીનો જથ્થો છે તે પોતાના ગોડાઉનને લઈ જતા હોય, તેમાં ભાણવડ તનપાટિયા રોડ ઉપર ફતેપુરના પાટિયાની બાજુમાં PGVCLના જે તાર ક્રોસિંગ થાય છે તે તાર ગાડીમાં અડી જતા જે ગાડીનો 15-18 લાખનો જે મગફળીનો જથ્થો હતો તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયેલ છે. અને જે ખટારો વાહન માલવાહન હતું એ પણ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયેલ છે. એટલે PGVCLને અને તંત્રને એક રજૂઆત કરીએ છીએ કે ફરીથી આ ઘટના ન બને અને જેમ પહેલાં આપણે રોડ ક્રોસિંગમાં કે અન્ય કોઈ જગ્યાએ લાઇન ક્રોસ થતી હોય ત્યાં કે બીજી અન્ય લાઇન થતી હોય ત્યાં જે સેફટી તાર નીચે આવતા તે ટાઈપની વ્યવસ્થા કરો અને અન્ય જગ્યાએ પણ આવી ઘટના ન બને તે માટે ચકાસણી કરી અને જમ્પરથી માંડી જે તે કાંઈ નબળું હોય એની ગંભીરતાપૂર્વક તાત્કાલિક અસરથી નવીનીકરણ કરો, જેથી આપણા વિસ્તારમાં કે અન્ય કોઈ બી વિસ્તારમાં કોઈ માણસની જાનહાની ન થાય કે આવી કોઈ ઘટના ન બને તે માટે આજે મગફળી અને આજે મઠનું કારલું સળગેલ છે તેના વળતર રૂપે PGVCL તાત્કાલિક અસરથી તેની સમસ્યા હલ કરે.